અંકલેશ્વર જીઆઈડીસીમાં તારીખ 11 માર્ચે નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોક સાહિત્યકાર સાંઈરામ દવે સહિત 100 થી વધુ કલાકારોએ હાજરી આપી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો અંકલેશ્વરમાં યોજાયો। કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર નર્સિસ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપ કારોબારી સમિતિ સભ્ય મારુતિ સેટુદરિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા। વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી। લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો। પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ સમગ્ર કાર્યક્રમને એક તાંતને બાંધ્યો। કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીની જીવન પ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા, જેને ઉપસ્થિતિએ માણ્યા। અંકલેશ્વર ખાતે ઘણો મોટો વર્ગ એવો છે કે જેઓએ સાંઈરામ ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા સાંભળ્યા છે અને નવી ઉંમરના ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં નમોત્સવ એ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ શ્રી અવની ફાઉન્ડેશન આયોજિત આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બાળપણથી લઈને દેશના વડાપ્રધાન સુધીની યાત્રાનું આજે અહીંયા કલાકાર શ્રી સાંઈરામ દવેજી આપણને મલ્ટીમીડિયાથી આજે અહીંયા કાર્યક્રમ કરીએ, ત્યારે આ કાર્યક્રમની અંદર ભવ્ય સંખ્યાની અંદર આજે અહીંયા લોકો ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમને માણવાના છે। ત્યારે હું ફરીથી શ્રી સાંઈરામ દવેજીને અને એમની ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા અંકલેશ્વરની જનતાને આ નમોત્સવ કાર્યક્રમ એમના થકી નિહાળવા મળ્યો। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।